ધાંગધ્રા તાલુકાના વાવડી ગામે તળાવ તૂટતા 6 થી 7 ફૂટ ઊંચા પાણી ઘરમાં ઘૂસી આવ્યા। પાણીના પ્રચંડ પ્રવાહે અનેક ઘરોમાં ભારે નુકસાન કર્યું। ઘર વખરી પાણીમાં પલળી ગઈ તો ગ્રામજનોના જણાવ્યા મુજબ અનેક પશુઓ પાણીમાં તણાઈને મોતને ભેટ્યા છે। બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં વરસાદ બંધ થયાને કલાકો બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી યથાવત છે। રતનપર, હરિયા ઓમનગર, ખાંડ વિસ્તાર, સજન સોસાયટી, સોમનાથ ચોક અને ગાંધીનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની છે। પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડ્રોનના દ્રશ્યોમાં આખું શહેર જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અનેક સોસાયટીઓ અને મુખ્ય માર્ગો હજુ પણ પાણીમાં ડૂબેલા છે। દોડી ધજા ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી છે। હવે લોકોની નજર પાણીના ઝડપી નિકાલ અને વહીવટી તંત્ર તરફ છે, કારણ કે આગામી દિવસોમાં ફરી વરસાદ વરસે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। પીજીવીસીએલના કર્મચારીએ જીત્યા લોકોના દિલ, ગળાડૂબ પાણીમાં ઉતરી વીજ પુરવઠો પૂર્વવત કર્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે એક સરાહનીય તસવીર સામે આવી છે। લીંબડી તાલુકામાં પીજીવીસીએલના એક કર્મચારીએ જીવના જોખમે ગળાડૂબ પાણીમાં ઉતરી ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વવત કરી ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। લીંબડી તાલુકાના અંકેવાડિયા ગામ નજીક ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતા। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી પીજીવીસીએલના એક કર્મચારીએ પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વિના ગળાડૂબ પાણી વચ્ચેથી પસાર થઈ વીજ પોલ સુધી પહોંચ્યા। ત્યારબાદ સતત 1 કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવી ખામી દૂર કરી અને વીજ પુરવઠો ફરી શરૂ કરવામાં સફળતા મેળવી। આ તરફ ધાંગધ્રા તાલુકાના બાઈસાબગઢ ગામમાં ભારે વરસાદના કારણે તળાવ તૂટતા પાણી આસપાસની સીમ વિસ્તારમાં ફરી વળ્યું। તળાવનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં પહોંચતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરી। બીજી તરફ સીમ વિસ્તારમાં આવેલા ખેતરો તરફ જવાના અનેક રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થતા બંધ થઈ ગયા। હાલ તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। સુરેન્દ્રનગરના રસ્તાઓ પાણી પાણી, ખેતરોમાં પણ જળબંબાકાર। સુરેન્દ્રનગરના લખતરમાં અનેક રસ્તાઓ પર પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાતા હજારો વીઘા પાકને નુકસાન પહોંચ્યું। લખતરમાં બાકરથલી સહિત અનેક માર્ગો પર પાણી ભરાયેલું જોવા મળ્યું, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તાઓ પરથી પાણી ન ઉતરતા વાહન વ્યવહાર ખોરવાયો। માત્ર રસ્તાઓ જ નહીં પરંતુ વરસાદે ખેડૂતોની પણ ચિંતા વધારી છે। લખતર તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ પડતા ડેરીવાડા, કડમ, કડુ અને તનમણિયા સહિતના ગામોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા। જ્યાં નજર પહોંચે ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રજૂઆત કરેલી છે પહેલા તે, અને હજી એક દાન કરી દઈશું। અને તમે જોઈ શકો પાકનું નુકસાન થયેલું છે અને જમીનને ધોવાણે પણ થાય છે ભેગું। ખેતરો બેટમાં ફેરવાઈ જતા અંદાજે 5000 વીઘાથી વધુ વિસ્તારમાં થયેલું વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। સતત પાણી ભરાઈ રહેતા જમીનનું પણ ધોવાણ થયું, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો। સુરતમાં કીમ નદી ગાંડીતુર, માંગરોળનું કુંદરવા બેટમાં ફેરવાયું, લોકોની મદદે પહોંચી રેસ્ક્યુ ટીમ। રાજ્યમાં વરસાદે અનેક વિસ્તારોમાં મુશ્કેલી ઊભી કરી છે। ક્યાંક ગામો બેટમાં ફેરવાઈ ગયા તો ક્યાંક પાણીના ધસમસતા પ્રવાહમાં લોકો ફસાઈ રહ્યા છે। જો કે આ મુશ્કેલ સમયમાં ફાયર, પોલીસ અને 108ની ટીમોએ જીવના જોખમે અનેક લોકોના જીવ બચાવ્યા। સુરત જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ બાદ કીમ નદી ગાંડીતુર બની છે। માંગરોળ તાલુકાનું કુંવરદા ગામ પાણીથી ઘેરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયું। ગામના 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। ફાયર બ્રિગેડની ટીમે બોટની મદદથી રેસ્ક્યુ હાથ ધરી લોકોની સલામત સ્થળે ખસેડ્યા। સાબરકાંઠાના ઈડર નજીક ઉમેદગઢ વિસ્તારમાં એક યુવક પાણીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયો હતો। બાબરના ઝાડને પકડીને જીવ બચાવવાનો પ્રયાસ કરી રહેલા યુવકને ફાયરની ટીમે સાહસિક રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યું। બેદરકારીથી પાણીના વહેણમાં ઉતરવું કેટલું જોખમી બની શકે તેનું આ જીવંત ઉદાહરણ બન્યું। મોરબી જિલ્લાના તળાવિયા શનાળા ગામે પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું। ભારે પાણીના પ્રવાહ વચ્ચે બીમાર વૃદ્ધને પોલીસ જવાનોએ ખભે ઊંચકીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા। ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોલીસ જવાનો છાતીસમા પાણીમાંથી વૃદ્ધને બહાર લાવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંડ ગામમાં ભારે વરસાદ વચ્ચે એક પ્રસૂતા મહિલાનું જીવના જોખમે રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગામમાં પાણી ભરાઈ જતા 108 એમ્બ્યુલન્સ પહોંચી શકી ન હતી, ત્યારે 108ની ટીમ અને સ્થાનિક લોકોએ મહિલાને કપડાની ખોળમાં સુવડાવી પાણી વચ્ચેથી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી અને સમયસર હોસ્પિટલ ખસેડી માતા અને બાળકની સુરક્ષા સુનિશ્ચિત કરી।
સુરતમાં ઓલપાડ તાલુકાના કિમ વિસ્તારની સોસાયટીઓ જળમગ્ન, લોકોનું છલકાયું દર્દ. સુરત જિલ્લામાં પૂરનું પાણી હવે ધીમે ધીમે ઓસરવા લાગ્યું છે, પરંતુ પાણી ઉતર્યા પછી પણ પૂરગ્રસ્ત પરિવારોની મુશ્કેલીઓ ઓછી થઈ નથી. ઓલપાડ તાલુકાના કિમ વિસ્તારની અમન પાર્ક સોસાયટીમાં લોકો આજે પણ કીચડ અને બરબાદ થયેલી ઘરવખરી વચ્ચે ફરી જીવનને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોની વાસણો, બેડ, કપડાં, ફર્નિચર અને રોજિંદા ઉપયોગની અનેક ચીજવસ્તુઓ બરબાદ થઈ ગઈ. વર્ષોની મહેનત પછી ઊભું કરેલું આ શાણું થોડા જ કલાકોમાં વેરવિખેર થઈ જતા પરિવારો ભારે વ્યથામાં છે. તેમણે કહ્યું કે એક માળના મકાનોમાં રહેતા પરિવારો માટે તો આ સૌથી કપરો સમય રાત્રિનો હતો. ઘરોમાં પાણી ઘૂસી જતા પરિવારના તમામ સભ્યોએ અગાસી પર આશરો લીધો હતો. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોએ ભયના માહોલમાં આખી રાત વિતાવી. કોઈ વહીવટી તંત્ર નહીં, કોઈ સહાય નહીં, કઈ જ નહીં. જીવ બચાવે એટલું આખી રાત જાય છે, બેઠા બેઠા આખી રાત કાઢી છે. જો કે પાણી ઓસર્યા બાદ પણ લોકોની મુશ્કેલીઓ યથાવત છે. ઘરો અને કમ્પાઉન્ડમાં ઝેરી જીવજંતુ અને સાપ દેખાતા લોકો ઘરમાં જતા પણ ડરી રહ્યા છે. બીજી તરફ પૂરગ્રસ્તોમાં પ્રશાસન અને સ્થાનિક જનપ્રતિનિધિઓ સામે ભારે રોષ છે. લોકોનો આરોપ છે કે હજુ સુધી કોઈ જવાબદાર અધિકારી કે જનપ્રતિનિધિ તેમની વાસ્તવિક પરિસ્થિતિ જોવા પહોંચ્યા નથી. ભરૂચમાં બીમાર વૃદ્ધનું દિલધડક રેસ્ક્યુ, ગળાડૂબ પાણીમાંથી ખાટલા પર રેસ્ક્યુ, પોલીસ બની દેવદૂત. ભરૂચ જિલ્લામાં પૂરની સ્થિતિ વચ્ચે હાંસોડ પોલીસે માનવતાભરી કામગીરી સામે આવી. અહીં પોલીસે બીમાર વૃદ્ધને ખાટલામાં બેસાડી રેસ્ક્યુ કર્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા. કીમ નદીમાં પાણીની આવક વધતા આશ્રમા ગામમાં પાણી ઘૂસી ગયા હતા. ગામના અનેક વિસ્તારમાં અંદાજે 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિસ્થિતિની જાણ થતા હાંસોડ પોલીસની ટીમ બોટ સાથે ગામમાં પહોંચી અને સ્થાનિકોની મદદથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરી. આ દરમિયાન ગામમાં રહેતા એક બીમાર વૃદ્ધને તાત્કાલિક સારવારની જરૂર પડી. જો કે પાણી ભરાયેલું હોવાથી પરિવાર તેમને હોસ્પિટલ પહોંચાડવામાં અસમર્થ હતો. જો કે આ દરમિયાન પોલીસ દેવદૂત બનીને પરિવાર પાસે પહોંચી, જે બાદ વૃદ્ધને ખાટલામાં બેસાડી પાણી વચ્ચેથી સુરક્ષિત રીતે બહાર લવાયા. ત્યારબાદ તેમને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. આમ પોલીસે સમયસરની કામગીરીથી વૃદ્ધનો જીવ બચી ગયો. ખેડાનું દેથલી ગામ જળમાં તડબોળ, રસ્તા બંધ, આવક જાવક માટે ટ્રેક્ટર એકમાત્ર વિકલ્પ. ખેડા જિલ્લાના દેથલી ગામમાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ યથાવત છે. ગામના મુખ્ય માર્ગોથી લઈને શાળા અને મંદિરો સુધી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ન્યૂઝ 18ની ટીમે દેથલી ગામની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. દેથલી ગામે પહેલાથી જ ભરાયેલું પાણી હજુ ઓસર્યું ન હતું. ત્યાં વધુ વરસાદ થતા સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અલિન્દ્રા, દેથલી, ડભો મુખ્ય માર્ગ પર 6 થી 7 ફૂટ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. જ્યારે ડુંગરપુરા તરફ જતો રસ્તો છેલ્લા 1 સપ્તાહથી બંધ હોવાથી ગામનો સંપર્ક તૂટી ગયો. હાલ ગામ સુધી પહોંચવા માટે ટ્રેક્ટર જ એકમાત્ર વિકલ્પ બન્યો છે. આ વિસ્તારમાં જવા માટે મારે પોતાને ટ્રેક્ટરની મદદની જરૂર પડી છે, કારણ કે દ્રશ્યો બતાવી સીધા તમે જોઈ શકો છો, દૂર દૂર સુધી જાણે ખેતરો દરિયો બન્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. સીમ વિસ્તારોમાં જળબંબાકાર સર્જાતા 140 થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું. ગામમાં પાણીનો નિકાલ ન થતા એક અઠવાડિયા સુધી પાણી યથાવત રહેતું હોવાનો સ્થાનિકોનો દાવો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીના નિકાલના નાળા નાના હોવા અને દબાણોના કારણે દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાય છે, જેનો કાયમી ઉકેલ લાવવા લોકોએ માંગ કરી છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમ વખત 131 મીટર પર પહોંચી. રાજ્યના અન્ય ડેમ પણ છલકાયા. ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમ માટે સારા સમાચાર આવ્યા છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે, જેના પરિણામે આ સિઝનમાં પહેલી વખત ડેમની સપાટી 131 મીટરને પાર પહોંચી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં સતત વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 44,144 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટીમાં વધારો થયો છે. મહત્વનું છે કે આ સિઝનમાં પહેલી વખત ડેમનું જળસ્તર 131 મીટરને પાર ગયો છે. ડેમમાં સતત વધી રહેલો જળસંગ્રહ રાજ્ય માટે રાહતના સમાચાર છે. પીવાના પાણી, ખેડૂતોની સિંચાઈ અને વીજ ઉત્પાદન માટે પૂરતું જળ ભંડાર ઉપલબ્ધ થવાની આશા વધી છે. આ તરફ મોરબીના મચ્છુ 2 ડેમમાં પાણીની આવકમાં હવે ઘટાડો નોંધાયો છે. જો કે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 2 દરવાજા 6 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે, જેના મારફતે નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્રએ સાવચેતીના ભાગરૂપે મોરબી અને માળિયા તાલુકાના 29 ગામના લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને સતર્ક રહેવા સૂચના આપી છે. તો રાજકોટમાં રાજાશાહીના સમયનો ઐતિહાસિક લાલપરી ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 4 થી 5 ઇંચ વરસાદ અને ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા મધ્યમ વરસાદના કારણે ડેમમાં પાણીની સતત આવક વધી છે, જેના કારણે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા અને ભાગોળના વિસ્તારોમાં પાણીની આવક શરૂ થઈ છે.
અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ છે. પિસાલ પાસે વહેતી વાત્રક નદી બે કાંઠે વહેતી થઈ છે. ચાલુ સિઝનમાં પહેલીવાર વાત્રક ડેમમાં 650 ક્યુસેક પાણીની આવક નોંધાતા જળસ્તરમાં વધારો થયો છે. તો બીજી તરફ માઝમ ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે નદી ડેમોમાં નવા નીરની આવકથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. પોપટપરા ગરનાળું ફરી બંધ કરાયું. રાજકોટમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પોપટપરાના ગરનાળામાં પાણી ભરાઈ જતા બીજા દિવસે પણ અવરજવર બંધ કરવી પડી. પોલીસે બેરિકેડ મૂકી લોકોની અવરજવર અટકાવી, જ્યારે અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા. પડધરી તાલુકાના થોરિયાડી ગામમાં સામાન્ય વરસાદમાં જ વોકડાનું પાણી કેટલાક મકાનોમાં ઘૂસી ગયું. સરપંચે વોકડા પર થયેલા દબાણને જવાબદાર ઠેરવતા જણાવ્યું કે તેના કારણે પાણીનો કુદરતી પ્રવાહ અટવાઈ જતા ગામમાં પાણી ભરાયા. બીજી તરફ અમરેલી જિલ્લામાં સતત 2 દિવસના વરસાદથી લીલિયા તાલુકાના અનેક તળાવો અને ચેકડેમો છલકાઈ ઉઠ્યા છે. જળાશયો ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સિંચાઈ માટે પૂરતું પાણી મળશે તેવી આશા સાથે લોકો પણ છલકાતા ચેકડેમના દ્રશ્યો નિહાળવા ઉમટી પડ્યા છે. રાજ્યમાં ઘટશે વરસાદી જોર. જો કે 7 દિવસ સુધી રહેશે છૂટો છવાયો વરસાદ. રાજ્યમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગે હજુ પણ આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. ગુજરાતમાં સક્રિય રહેલું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાયું છે. જો કે તેની અસરના કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. बेहद भारी बारिश की जो संभावना कच्छ में रखी है, सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में, जिसमें कि जैसे कच्छ डिस्ट्रिक्ट हो गया, मोरबी हो गई, कच्छ, मोरबी और अपना जामनगर, द्वारका, पोरबंदर, राजकोट. इसी तरह अगर गुजरात की बात करें, गुजरात रीजन की, तो नॉर्थ गुजरात में रखी है, जिसमें बनासकांठा है, पाटन है, साबरकांठा, મહેસાણા, અરાવલી इत्यादि है. રાજ્યમાં અત્યાર સુધી સિઝનના સરેરાશ કરતા 21% વધુ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ દરિયો તોફાની રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખી માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તેમજ બંદરો પર LCS 3 સિગ્નલ લગાવી દેવાયું છે. પાટણના નિર્મળનગર વિસ્તારમાં રસ્તો બનાવવા ટીમ લઈને પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્ય. પાલિકાની ટીમ પણ દોડતી થઈ. પાટણના વોર્ડ નંબર 11માં નિર્મળનગર રોડ પર વરસાદ બાદ 15 થી વધુ સોસાયટીઓનો મુખ્ય માર્ગ બંધ થયો, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. જો કે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને વાતની જાણ થતા તેઓ અહીં પહોંચ્યા અને પોતાના ખર્ચે કામગીરી શરૂ કરાવી. બીજી તરફ નગરપાલિકાની ટીમ પણ JCB, રોડ રોલર, ટ્રેક્ટરની મદદથી રોડ મેટ પાથરી કામચલાઉ રસ્તો તૈયાર કરાવ્યો. આ દરમિયાન વિસ્તારના ભાજપના કોર્પોરેટરે ધારાસભ્યનો આભાર પણ માન્યો અને સ્વીકાર્યું કે સમસ્યા જૂની છે. જો કે તેમણે દાવો કર્યો કે ધારાસભ્ય ન આવ્યા હોત તો પણ કામ થઈ જ જવાનું હતું. સ્થાનિકોનો દાવો છે કે 10 વર્ષથી આ સમસ્યા યથાવત છે. અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્ર કોઈ કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. આ સમગ્ર મુદ્દે હવે ધારાસભ્ય કિરીટ પટેલે ચીમકી ઉચ્ચારી છે કે 10 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ સ્થાનિકોને સાથે રાખી ધરણા પ્રદર્શન કરશે. 1 અઠવાડિયાની અંદર આ પમ્પિંગ સ્ટેશન ચાલુ થાય, નહીં થાય તો અમે નગરપાલિકા કે GDCની ઓફિસમાં જઈ અને ધરણા કરીશું.